ગુજરાતમાં ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે। ચારે બાજુ પાણી જ પાણી। 5 તારીખ સુધીની ફૂલ આગાહી કરવામાં આવેલી છે। વાહનો રોડ ઉપરથી જઈ રહ્યા છે। આગળ ચારે બાજુ પાણી એટલું ભરાયું છે કે દરેક વાહનો બંધ પડી રહ્યા છે। ધોધમાર વરસાદ 1 મહિનાથી અગનજ્વાળા ફેલાવતો ઉનાળો આજે વિદાય થઈ ગયો છે અને ખતરનાક વરસાદ પવનના સુસવાટા સાથે ગુજરાતમાં વરસી રહ્યો છે। અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની વિનાઓ બની ગઈ છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ઘણી ઠેકાણે વીજળી પડવાના પણ બનાવો બનેલા છે। ચારે બાજુ આંધી તોફાન સાથે વરસાદ વરસી રહ્યો છે। સાધનોવાળા જ્યાં સારા રોડ છે ત્યાં થઈને નીકળી રહ્યા છે, કારણ કે અમુક રોડો પાણી ભરાવાના કારણે બંધ થયા ગયા છે। ગટરો કચરાથી ભરાયેલી હોય એટલે પાણી ક્યાંય નીકળે નહીં, એટલે રોડ ઉપર પાણી ભરાઈ જાય। આવનાર જતા વાહન માલિકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। ચારે બાજુ ફૂલ વરસાદ 5 તારીખ સુધીની ભયંકર આગાહી આપવામાં આવેલી છે। હવે જોવાનું એ રહે છે કે ગુજરાતવાસીઓએ જેમ ખતરનાક ઉનાળાને માત આપી દીધી એમ આ ભયંકર ચોમાસાને પણ તે માત આપી દેશે એવું લાગી રહ્યું છે। ચારે બાજુ વરસાદ તમે જોઈ શકો છો, મુસળધાર વરસાદ પડી રહ્યો છે। ચાની હોટલવાળા પણ બિચારા ચાની હોટલો બંધ કરી રહ્યા છે અને પોતાનું કામ કરી રહ્યા છે। ચારે બાજુ ધમધોકાર વરસાદ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ઘણા લોકો સારી જગ્યાએ આશરો ગોતી રહ્યા છે। અગનજ્વાળા ફેલાવતા ઉનાળા બાદ ચોમાસાઓ બેસતા જ સુંદર મજાનું વાતાવરણ ગુજરાતમાં ફેલાઈ ગયું છે। ચારે બાજુ મસ્ત વરસાદ વરસી રહ્યો છે। લોકો રસ્તા સુધીને જઈ રહ્યા છે। ધમધોકાર વરસાદ। ચારે બાજુ ખૂબ જ સારો વરસાદ છે। પાક માટે ખૂબ જ સરસ છે। લોકો કપાસમાં એરંડામાં 5 પાણી મૂક્યા હતા અને અત્યારે કુદરતે પાણી ઓટોમેટિક આપી દીધા છે। ચારે બાજુ તમે જોઈ શકો છો, માણસો વરસાદથી બચવા માટે આમ તેમ આશરો ગોતી રહ્યા છે। સુંદર મજાનું વાતાવરણ થઈ ગયું છે। ચાની હોટલમાં પણ ચાવાળા બધું બંધ કરીને વિદાય થવાની તૈયારીમાં છે। વરસાદ રહી જતા લોકોમાં અત્યારે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ચારે બાજુ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારો પણ બંધ થઈ ગયા હતા। કેટલી રિક્ષાઓ બંધ થઈ ગઈ હતી, રોડ ઉપર ધક્કા મારીને એક સાઈડમાં મૂકવામાં આવી છે। ઓકે, ઓલ ધ બેસ્ટ। સૌનું ધ્યાન રાખો, સૌનું ભલું થાવ, સૌનું કલ્યાણ થાવ। ભાઈ, વરસાદ કેવો પડે છે? જોરદાર। ઉનાળો ફૂલ દજાડ્યા બાદ પહેલો વરસાદ મજા આવે એવો છે, કેમ? હા, જોરદાર। ઓકે, વરસાદને એન્જોય કરો।